ગોહિલ પરિવાર હંમેશાની જેમ આ વર્ષે પણ એક અનોખું સાંસ્કૃતિક અને સામાજિક આયોજન લઈને આવ્યા, જેમાં સ્વર્ગીય અલ્કેશજી ગોહિલ સેવા ટ્રસ્ટ દ્વારા કાઠિયાવાડના પ્રસિદ્ધ લોક ડાયરા કલાકાર દેવાયત ખાવડનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ લોક ડાયરામાં સંસ્કૃતિ, સંગીત અને સમાજ પ્રતિ પ્રતિબદ્ધતા સાથે યુવાનોમાં વ્યસન મુક્તિનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો। દેવાયત ખાવડના સુખદ સ્વર, સકારાત્મક વિચારો અને ગ્રામીણ સંગીતના રંગે સમગ્ર સભા મંત્રમુગ્ધ થઈ ગઈ, જેમાં હજારો સંખ્યામાં આવેલ લોક ડાયરો સાંભળવા, ખાસ કરીને યુવાનોને વ્યસનોથી દૂર રહી જીવનને ઉન્નત બનાવવાનો શક્તિશાળી સંદેશો સૌએ વધાવ્યો હતો। કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સ્વર્ગીય અલ્કેશ ગોહિલની સેવાભાવની પરંપરાને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે સામાજિક સુધારણા અને યુવાનોમાં ઉજ્જવળ ભવિષ્ય માટે આવા કાર્યક્રમોની જરૂરિયાત છે। ગોહિલ પરિવારની જનસેવાની પરંપરા અને શહેરના વિકાસ માટેના યોગદાનની પ્રશંસા પણ કરી। રાજપીપળા શહેરના મોટી સંખ્યામાં રહીશો, મહાનુભાવો, યુવાનો અને મહિલા વર્ગે ઉત્સાહભેર હાજરી આપી લોક ડાયરાનો આનંદ માણ્યો। કાર્યક્રમને સફળ બનાવવા ગોહિલ પરિવાર અને સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યો। બધાય મારી લીધા અને ઈ નોતરા દેતા દેતા જયપુરથી માંડી, જોધપુરથી માંડી એક એકના તમને કોના નામ લઉં? અલંબાર, સલંબાર, ગુંદી, કોટા બધાય આવી ગયા। અને જેદી મેવાડમાં પગ મેલ્યો અને કીધું કે નોતરું આવ્યું છે કે તો એને કહી દીજો પાણીનો કળશો ભરીને હલ્દી ઘાટીમાં સામે ઊભો રહે, બાકી મારાથી સલામ નહીં થાય। આમ તો નર્મદા જિલ્લામાં ઘણા કાર્યક્રમ કર્યા, પણ રાજપીપળામાં જ્યારે આવવાનું થયું ત્યારે એક નાની ઉંમરમાં કારોબારીના ચેરમેન એટલે કુલદીપસિંહ અને એમની સારી ટીમ, એમને એક જબરજસ્ત આયા સરસ મજાનું આયોજન કર્યું, આપણી સંસ્કૃતિ સભર ડાયરો કે જેમાં પરિવાર સાથે ડાયરાને માણી શકે। અને અહીંયા મેં પબ્લિકનો જે રિસ્પોન્સ જોયો, ખૂબ મને એમનાથી પ્રતિસાદ મળ્યો। ખૂબ મને એમ હતું કે સૌરાષ્ટ્રમાં ડાયરા થાય છે, પણ એવો જ એક માહોલ મને સૌરાષ્ટ્ર જેવો જ માહોલ લાગે છે। એક શબ્દોને ઝીલવાવાળો વર્ગ, માતાઓ, બહેનો, બાળકોથી માંડીને ખૂબ સરસ માહોલ છે। અને આપણી સંસ્કૃતિ સભર, આપણા સનાતન ધર્મની વાત કરવા માટે આવ્યો છું। ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે આવા નવા સારા કાર્યક્રમો એક આવા નાની ઉંમરના આજના યુવાનો આમ તો રાજકીય ક્ષેત્રમાં છે, પણ એક સારા કામો કરતા રહે અને આપણા સનાતન ધર્મને આગળ વધારતા રહે એ અપેક્ષા સાથે જય શ્રી રામ। હવે એ વિષય તો આમ જોવા જાય તો રાજકારણનો છે, એટલે આપણે એ રાજકારણ ઉપર જ છોડી દઈએ, કારણ કે આપણો માહોલ ડાયરાનો છે। તો આપણે બસ યુવા વર્ગને એટલું સાહિત્યકાર તરીકે ચોક્કસ કહીશ કે આપણે યુવા વર્ગ આજનો એ બધા વ્યસનથી દૂર રહે, અને વ્યસનથી દૂર રહેશું તો આપણો ધર્મ, આપણો દેશ, આપણી સંસ્કૃતિ આ બધાને આપણે બચાવી શકશું। એના માટે સરકાર પણ ખૂબ મહેનત કરે છે અને આગળ ઉપર પણ એનું સારું રિઝલ્ટ મળશે।